કોરોનાના કુલ 16 એક્ટિવ કેસ છે અને કોરોનાના વધતા કેસ વચ્ચે લોકોની પણ ચિંતા વધી। આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી સાથે TV9 ખાસ વાતચીત કરી। હાલ કોઈ જ ચિંતાજનક સ્થિતિ ન હોવાની અધિકારીઓની સ્પષ્ટતા છે। સાવચેત રહેવાની જરૂર છે, ગભરાવાની નહીં તેવું ડોક્ટર નીલમ પટેલનું કહેવું છે। હાલનો ઓમિક્રોન વેરિયન્ટ ભયજનક નહીં। મોટાભાગના કોરોનાના દર્દીઓ હાલ ઘરમાં જ સારવાર હેઠળ છે। કોરોના મુદ્દે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છે। હાલ ટેસ્ટિંગ કે ટ્રેસિંગ વધારવા અંગે કેન્દ્રની કોઈ ગાઈડલાઈન નથી। ફરી એકવાર કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે ત્યારે આપણી સાથે વાત કરવા માટે આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર પબ્લિક હેલ્થ ડોક્ટર નીલમ પટેલ ઉપસ્થિત છે। ડોક્ટર સાહેબ, જે પ્રકારે કેસોની સંખ્યા જોવા મળી રહી છે, અચાનક કોરોનાના કેસ આવવાનું શું પ્રાથમિક કારણ જોવા મળી રહ્યું છે? હાલ તો ભારતમાં કે ગુજરાતમાં કોઈ એવો ચિંતાનો વિષય નથી, પરંતુ ચોક્કસ વિદેશની અંદર એટલે કે ચાઇના, સિંગાપોર, થાઈલેન્ડની અંદર કેસીસ હજારોની સંખ્યામાં જોવા મળી રહ્યા છે। એટલે કે કેસીસનું પ્રમાણ વિદેશમાં વધ્યું છે અને ચોક્કસ છે કે વિદેશમાં કેસીસ થતા હોય અને માઇગ્રેશન થતું હોય તો એક અગમચેતીના ભાગરૂપે કેર લેવાની થતી હોય તો એ કાળજી રાખવા માટેની થાય છે। અધરવાઇઝ હાલ કોઈ ચિંતાનો વિષય થતો હોય એવી બાબત નથી। ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યારે કેટલા એક્ટિવ કેસ છે અને તેની સારવાર માટે હોસ્પિટલ જવું પડી રહ્યું છે, હોમ આઇસોલેશન છે, શું અત્યારે કઈ સારવાર કરવામાં આવી રહી છે? આનંદની વાત એ છે કે જે કેસીસ છે એ ઓમિક્રોન પ્રકારના, JN1 પ્રકારના, એટલે કે સિવિયરિટી ખૂબ ઓછા કેસીસની રીતે ફોરેનમાં પણ જોવા મળી રહ્યા છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યારે 15 ટોટલ એક્ટિવ કેસ છે। 15 પૈકી 13 અમદાવાદ કોર્પોરેશનમાં છે, એક રાજકોટ કોર્પોરેશનમાં, એક અમદાવાદ રૂરલમાં। આમ 15 એક્ટિવ કેસ છે, પરંતુ 15માંથી કોઈને દાખલ થવાની જરૂર નથી પડી, એટલે કે હોમ આઇસોલેશનની રીતે ઘરે જ એમને સારું થઈ રહ્યું છે। એટલી કોઈ સિવિયરિટી નથી કે જેથી કરીને એમને કોઈ દાખલ થવાની જરૂર પડે। કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી હોય એ પ્રકારના કેસ ધ્યાનમાં આવ્યા છે? અત્યારે જે કેસીસ થયા છે એમાં એક કેસીસ સિંગાપોરનો ટ્રાવેલ હિસ્ટ્રીવાળો છે, અધરવાઇઝ બાકીના બધા કેસીસ અત્યારના એના ટ્રાવેલ હિસ્ટ્રી વગરના છે। અને જે સિંગાપોરના છે એ પોતે અત્યારે એક આઇસોલેશનની રીતે એમને આવ્યા પછી સાઇન સિમ્ટમ થતાં, લક્ષણ જણાતા એમને પોતે ટેસ્ટ કરાવેલો। સિવિયરિટીવાળો કેસ હોય અથવા વલ્નરેબલ ગ્રુપ હોય, હાઈ રિસ્ક ગ્રુપ કોઈ હોય અને કદાચ એડમિશનની પણ જરૂર પડી શકે તેના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલ, રાજકોટ સિવિલની અંદર હાલ એ લોકોએ આઇસોલેશનની વ્યવસ્થા કરેલી છે। અધરવાઇઝ હાલ દરેક જગ્યાએ કેસીસ માટે ઇન્ડોરની તૈયારી માટે રાખવાની કોઈ એવી હાલ કોઈ જરૂરિયાત જણાતી નથી। ટેસ્ટિંગ કે ટ્રેસિંગ નો રેશિયો વધારવામાં આવશે, કેમ કે તરફ ગરમીનું પણ પ્રમાણ વધી રહ્યું છે। કેવા સાવચેતીના પગલાં સરકાર તરફથી તો આરોગ્ય વિભાગ તરફથી લેવામાં આવશે, ખાસ કરીને જ્યારે ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી છે તો એરપોર્ટ પર બી ટેસ્ટિંગ કે ટ્રેસિંગ કરવામાં આવશે? ભારત સરકારની હાલ એવી કોઈ સૂચન નથી કે એરપોર્ટ ઉપર કોઈ ટેસ્ટિંગ કરવામાં આવે કે અથવા ઇન્ટરનેશનલ કોઈ ગાઈડલાઇનની રીતે ડિક્લેર કરવામાં આવે એવું કોઈ હજુ સુધી સૂચન નથી। તેમ છતાં જેમ સૂચન મળશે એ રીતે કાર્યવાહી કરવામાં આવશે। અંતિમ સવાલ, લોકોએ અત્યારના સમયમાં શું તકેદારી રાખવી જોઈએ? લોકોને પહેલી તો બાબત એ છે કે ગભરાવાની જરૂર નથી। કેસીસ ફોરેનમાં વધ્યા છે, હજુ ઇન્ડિયા કે ગુજરાતમાં એવું કોઈ તકલીફનું વાતાવરણ નથી। ચોક્કસ કાળજી રાખવાની થાય, કારણ કે આપણે ભૂતકાળ ખરાબ જોયેલો છે, એટલે આપણને ચોક્કસ કાળજીના ભાગરૂપે, સાવચેતીના ભાગરૂપેની બાબત હોય, અધરવાઇઝ ચિંતાનું કોઈ કારણ નથી। અને કદાચ કેસીસ ફ્યુચરમાં ન કરે ને માઇગ્રેશનના કારણે કે કોઈ બીજી રીતે ઇન્ક્રીઝિંગ થતા હોય તો ચોક્કસ જેને સાઇન સિમ્ટમ હોય, જેને શરદી, ખાંસી, ઉધરસ જેવી લક્ષણ હોય એ લોકો ભીડભાડવાળી જગ્યાએ ન જાય, ઘરે હોમ આઇસોલેશનમાં રહે। તો ડૉક્ટર નીલમ પટેલ ખૂબ સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે અત્યારે જે પણ કોરોનાના કેસ આવી રહ્યા છે તેના જે માઇલ્ડ પ્રકારના જે કેસ છે તેના કારણે ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ હા લોકોએ પણ સાવચેતી અને સલામતીના ભાગરૂપે જે કોરોનાની ગાઈડલાઇનની જે તકેદારી પહેલાં જાહેર કરવામાં આવી હતી, જે પણ લોકોને શરદી, ખાંસી કે સંક્રમણ હોય તેમણે તે તકેદારી રાખવી એ હિતાવત છે। બાકી વાત કરવામાં આવે હોસ્પિટલોની તો જ્યાં પણ આ પ્રકારના કેસ છે ત્યાં હોસ્પિટલોમાં પણ અલગ વોર્ડ છે તે બનાવવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી ગુજરાતમાં એવા કોઈ કેસ નવા નથી નોંધાયા કે જેના કારણે હોસ્પિટલાઇઝ થવું પડે। કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।